સુરત શહેરમાં આગામી દિવસોમાં ગણેશોત્સવને લઈને ગણેશ આયોજકો સાથે ખટોદરા અને અલથાણ પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી। ગણેશ આયોજકોને પોલીસે વિવિધ સૂચનો આપ્યા હતા। આગામી દિવસોમાં ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ગણેશ ચતુર્થીના ઉત્સવના 10 દિવસો દરમિયાન શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને વિઘ્નહર્તા દેવની ઉજવણી થાય તે માટે ગણેશ આયોજકો અને અલથાણ તેમજ ખટોદરા પોલીસે સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજી હતી। ગણેશ સ્થાપના અને વિસર્જન અનુસંધાને અલથાણ ખટોદરા ગણેશ મંડળના આયોજકોની બેઠક અલથાણ ખાતે એસીપી ZR દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં ખટોદરા અલથાણ વિસ્તારમાંથી વિવિધ ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા। આ બેઠકમાં અલથાણ પીઆઈ તેમજ ખટોદરા પીઆઈ ઉપસ્થિત રહી કેટલાક સૂચનો આપ્યા હતા। આ સાથે ગણેશ આયોજકોની વાત સાંભળી હતી। આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન તેમજ અલથાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને ખટોદરા તેમજ અલથાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। જે મિટિંગમાં આગામી તારીખ 7/9/2027ના રોજ જે ગણપતિની સ્થાપના થનાર છે તથા 17/7/2024માં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય, સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી, જેમાં કોર્પોરેટરશ્રીઓ, ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા અલથાણના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે शांतिपूर्ण मीटिंग કરવામાં આવી છે। तैयारी है जिनमें हर पंडाल में सीसीटीवी कैमरा लगेगा, हर स्ट्रक्चर सर्टिफिकेट स्टेबिलिटी लिया जाएगा, इलेक्ट्रिसिटी सर्टिफिकेट लिया जाएगा और जो भी लोग आने वाले हैं उनका एंट्री एग्जिट और फायर सिस्टम क्या है वो भी प्रशासन की तरफ से देखा जाएगा। जहाँ जहाँ कुछ भी कमी है उसको अच्छे से अच्छा बढ़िया करने के लिए पुलिस प्रशासन की तरफ से तैयारी रहेगी।